वर्णिवेशरमणीयदर्शनम् मन्देहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतो वाला भक्तों ने भाव थी जय स्वामीनारायण। शिक्षापत्री भाष्यनी कथा में आपणे गई काले 64मो श्लोक श्रवण कर्यो। आजे पण आपणे ए ज श्लोक ऊपर थोड़ुंक आगळ लईशुं। श्रीजी महाराजे आ 64ना श्लोक में सत्संगीओं ने आज्ञा करता एवं लख्यु, कार्यास्तस्य कथा वार्ता श्रव्याश्च परमादरात् वादित्र सहितं कार्यं कृष्ण कीर्तनम उत्सवे। अमारा आश्रित जे सत्संगी होय एमणे परम आदर थकी भगवाननी कथा वार्तानुं श्रवण करवुं अने उत्सव समयाने विषे वाजिंत्र सहित भगवान श्री कृष्णना गुणानुवाद गावा। अहींया श्रीजी महाराजे कथा वार्ता ने परम आदरपूर्वक श्रवण करवानुं विधान करेलुं छे। गई काले आपणे कथा में कथा वार्ता थी शुं फायदा थाय? अज्ञान टाळवुं होय, जीव में जन्मो जन्मांतरनी पड़ेली जे वासनाओ एने निर्मूल करवी होय तो कथा वार्ता छे ते एक महत्वनो पायो छे। गुणातीतानंद स्वामीनी वातोनी आपणे सांखो लीधी के वाते करीने जीव जेवो ब्रह्मरूप थाय छे एवो कोई साधने करीने थतो नथी। सतानंद स्वामी भाष्यनी अंदर पण एवुं लखे छे। श्रीमद भागवतना वाक्यनुं प्रमाण लईने एवुं कहे छे के जे जनो मारी कथा सांभळे छे के गाय छे एवा मनुष्योने त्रिविध ताप पीड़ा आपी शकता नहीं। आ जगतनी अंदर अध्यात्म, अधिभूत अने अधिदेव त्रण प्रकारनो ताप ए दरेक मनुष्य ने क्यांक ने क्यांक कोईक ने कोईक अंशे नड़तो ज होय छे। ए ताप पीड़ा आप्या वगर रही शकतो नथी। ताप एटला माटे पीड़ा आपे छे के पोतपोताना पूर्वना कर्मने अनुसारे आ जीवात्मा त्रिविध ताप में बळे छे। एटले महाराज अहींया सतानंद स्वामी सोरी भागवतनुं प्रमाण आपीने एवुं कहे छे
કે ભગવાનની જે કથા સાંભળે છે ને ગાય છે અને ત્રિવિધ તાપ છે તે પીડા આપી શકતા નથી. અને ગ્રહસ્થાશ્રમની અંદર પણ જે બુદ્ધિમાન પુરુષો છે, જે કુશાગ્ર, જેમની બુદ્ધિ છે, જેમને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, જે મુમુક્ષુઓ છે, એનો મોટે ભાગે સમય ભાગવત એવું કહે છે કે ભગવાનની કથા શ્રવણ કરવામાં જાય છે. જે પોતાના કલ્યાણની અર્થે જતન કરે એને શ્રીજી મહારાજે બુદ્ધિવાળો કહ્યો છે. જે પોતાના કલ્યાણને અર્થે જતન ન કરતો એને વ્યવહારનો ગમે તેટલો કુશાગ્રપૂર્વક એનો વ્યવહાર કરતો હોય, કુશાગ્રપૂર્વક ધંધો ચલાવતો હોય, પોતાના બિઝનેસમેનની અંદર, પોતાના ધંધાની અંદર કે પોતાના રાજકીય ક્ષેત્રની અંદર ખૂબ આગળ વધતો હોય, પણ પોતાના કલ્યાણને માટે જો જતન ન કરતો હોય તો શાસ્ત્રકારોએ એને મૂર્ખ કહ્યો છે. દિવાનજી આખું વડોદરાનું સામ્રાજ્ય ચલાવતા હતા, પણ ગુણાતીતાનંદ સ્વામી એના પ્રત્યે એવું કહે છે કે મૂર્ખ છે. નાદ ભક્ત રોજે રોજનું કરીને ખાતા હતા, પણ સ્વામીની દ્રષ્ટિમાં એ બુદ્ધિવાળા છે. ભગવાન અને સંતને અર્થે પોતાનું સર્વસ્વ સમર્પણ કરતા હતા. કથા વાર્તામાં, સંત સમાગમ કરવામાં, પરમાત્માનું સ્મરણ કરવાનો એમનો સમય વ્યતીત થતો હતો, તો સ્વામી એમને બુદ્ધિમાન કહ્યા. એટલે ભગવાનના ચરણ કમળમાં જેમનું મન રહે છે, ભગવાનની કથા સાંભળવામાં જેનું મન રહે છે અને એકાગ્ર અને આદરપૂર્વક જે કથા સાંભળે છે, શાસ્ત્રકારોએ એને બુદ્ધિમાન કહ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં એવું લખે છે કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. કદાપી કરોડ કામ સુધાર્યાને એક મોક્ષ બગાડ્યો તો શું કર્યું? સ્વામી કે આપણે આ વાતો સાંભળીએ છીએ તે નવરા બેઠા છે એમ ન સમજવું. સ્વામી જુઓ કેવી કેવી સમજણો દ્રઢ કરાવે છે. આપણે આ સવારમાં વહેલા ઉઠીને 4-4:30 વાગે ઉઠીને મંગળામાં પહોંચી જઈએ છીએ, કથામાં બેસીએ છીએ, વાતો સાંભળીએ છીએ, તે આપણે નવરા છીએ એટલે કરીએ છીએ આ બધું. સ્વામી કેવું કહે છે કે આપણે નવરા છીએ તે આ કથા વાર્તા કરીએ છીએ, વાતો કરીએ છીએ, એવું ન સમજવું. આ તો જન્મ મરણ ઉપર સ્વામી કે લીટા તાણીએ છીએ. એ મોટા પુરુષની દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચે છે. આપણે તો ઘણીવાર શું લાજે શરમે જતા હોય, નહીં જઈએ તો સ્વામી વળી ટોક ટોક કરશે, કેમ ભાઈ મગડામાં પીગા નહીં, કેમ કથામાં આવતા નથી, કેમ શણગારમાં નથી આવતા, કેમ દર્શન કરવા નથી આવતા. એ કોઈના કહેવાથી કરવાની આ વસ્તુ નથી. આ વસ્તુ તો જેને કલ્યાણનો ખપ હોય, જેને પોતાના જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરવું હોય, એને આ બધું કરવાનું છે. જેને પુનર્જન્મ જ લેવાનો છે, 84ના ચક્રમાં જેને ફરવાનું છે, એના માટેની કઈ વાત નથી. આ વાત કેવળ મુમુક્ષુ માટે છે. એટલે સ્વામી કહે છે કે આપણે વાતો સાંભળીએ છીએ તે એમ ન સમજવું કે આપણે નવરા બેઠા છીએ. આપણે તો કરોડો કામ કરીએ છીએ. આપણે તો જન્મ મરણ ઉપર લીટા તાણીએ છીએ. સ્વામી વળી આગળ કે કથા છે એ તો ભગવાનની મૂર્તિ છે. તે નવરા જ્યારે થઈએ ત્યારે ભગવાનની મૂર્તિ લઈને બેસી જવું. તે ભગવાનની મૂર્તિ તે શું? તો કે વાતો સાંભળવી, સદગ્રંથને વાંચવા, સાંભળવા, પ્રદક્ષિણા કરવી, ધ્યાન કરવું, માળા કરવી, તે ભગવાનની મૂર્તિ છે. ગુણાતીતાનંદ સ્વામી કે અમે ફરતું ફરતું કરાવીએ જેથી કરીને જીવને થાક ન લાગે. બાકી તો સ્વામી કે રાત્રિ દિવસ કથા વાર્તા કર્યા કરીએ એવું મનની અંદર તાણ રહે છે. ગુણાતીતાનંદ સ્વામી આવું લખે છે. એટલે કોટી સાધન કરે પણ આ વાતો સાંભળવી અને આ વાતો કરવી એની બરોબર થાય નહીં. ગુણાતીતાનંદ સ્વામી વળી આગળ લખે કે સાધુની વાતોની ગતિ તો કેવી છે? તો કે કાળના જેવી છે. કાળ મનુષ્યને ખાઈ જાય, કોઈને ખબર ન પડે. બાલ્યાવસ્થામાંથી કુમાર અવસ્થા આવે,
કુમાર અવસ્થામાંથી યુવાન અવસ્થા આવે, યુવાનમાંથી પ્રૌઢ અવસ્થા, વૃદ્ધાવસ્થા આવે. કાળ આવરદાને ખાઈ જાય એનો કોઈને સભાનતા નથી રહેતી. એમ સ્વામી અહીંયા કહે છે કે સાધુની વાતોની ગતિ તો કાળના જેવી છે, એ ક્યારેય અજ્ઞાનને ટાળી નાખે એની આપણને ખબર ન પડે. જન્મો જન્માંતરનું જે અજ્ઞાન છે તે અજ્ઞાનને ટાળી નાખે. એટલે કથા વાર્તાનો ઈશક રાખવો. શ્રીજી મહારાજે મધ્ય પ્રકરણના 29ના વચનામૃતમાં બહુ સરસ વાત કરી. મહારાજ કે જેને ભગવાનના સ્વરૂપને વિશે જે ભક્તનું ચિત્ત ચોંટ્યું હોય, જે ભક્તનું ચિત્ત આસક્ત થયું હોય, એવા ભક્તના લક્ષણો કેવા હોય. મહારાજે અહીંયા 3 પ્રકારની વાત કરી મધ્ય પ્રકરણના 29ના વચનામૃતમાં. કે પોતે માર્ગે કરીને થાકી ગયો હોય, ચાલવાની પણ શક્તિ ન રહી હોય, અત્યંત શરીરમાં થાક હોય, ક્ષુધા બહુ લાગી હોય, એ સમયે કથા વાર્તાનો પ્રસંગ નીકળે તો એમ જાણે કે એક ગાઉ પણ ચાલ્યો નથી. આવો તત્પર થઈને જે કથા વાર્તામાં આસક્ત થાય તો સમજવું કે એ ભક્તનું ચિત્ત ભગવાનના સ્વરૂપમાં આસક્ત થયું છે. બીજી મહારાજે એવી વાત કરી કે જે ભક્તને કોઈક રોગાદિક આપતકાળ આવી પડે, શરીર અત્યંત શિથિલ થઈ જાય, એવા સમયમાં જો ભગવાનની વાતનો પ્રસંગ નીકળે તો પણ એમ સમજે કે જાણે કે જરાય શરીરમાં કોઈ પ્રકારનું કષ્ટ નથી. આવી જેની સમજણ હોય તો સમજવું કે એને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત છે. અને ત્રીજી મહારાજે વાત કરી કે ગમે તેવી રાજ્ય સમૃદ્ધિ કરીને અવરાઈ ગયો હોય, ગમે તેટલા વિકટ સમયો પ્રાપ્ત થયા હોય, ધંધાની અંદર ખોટ ગઈ હોય, ક્યાંક ફસાઈ ગયા હોય, ગમે તેટલું દેણું થઈ ગયું હોય, પણ ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નીકળે તો જાણે કે કંઈક થયું જ નથી. એવો સાવધાન થકો વાત સાંભળવામાં તત્પર થઈ જાય તો એને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત ચોંટ્યું છે એમ સમજવું. મહારાજે આવા લક્ષણો ભક્તના બતાવ્યા છે. મહારાજ એક વખત કચ્છની અંદર તેરા ગામે પધાર્યા. ત્યાંથી મહારાજે હરિભક્તો ઉપર પત્ર લખ્યો કે વર્ષમાં 1 મહિનો સુધી મુક્તાનંદ સ્વામી જેવા સંતના મુખેથી વાતો સાંભળવી. આ અમારી આજ્ઞાનું મહારાજ કે બાયું, ભાયું, ડોસિયું, ડોહાઓ બધાએ પાલન કરવું. આવા શબ્દો લખ્યા કે 1 વર્ષમાં 1 મહિનો સુધી તો મુક્તાનંદ સ્વામી જેવા સંતના મુખેથી વાતો સાંભળશો તો એનાથી શું થશે તો કે તમને સંસારનું બંધન નહીં થાય. એવી મહારાજે પત્ર લખીને દરેક હરિભક્તોને આજ્ઞા કરી અને કથા વાર્તાનો આદેશ કર્યો કે કથા વાર્તા છે એ તો ધ્યાન, ભજન, માળા, દંડવટ એના કરતાં પણ શ્રેષ્ઠ છે. માટે કથા વાર્તા કરવી, સાંભળવી, પણ સાવધાનપૂર્વક થઈને સાંભળવી, આદરપૂર્વક સાંભળવી. સંવંત 1876ના દ્વિતીય જેઠ ભીમ એકાદશીના દિવસે ગઢડામાં મહારાજ સભા કરીને બેઠા હતા. સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. અમુક હરિભક્તોને અને સંતોને સેજ ઝોલાવા લાગ્યા. કથા તો એવી જ છે, મન શાંત થઈ જાય. મન શાંત થાય એટલે ઊંઘ સિવાય બીજું શું આવે? સુવા માટેનું સર્વશ્રેષ્ઠ સાધન કથા વાર્તા છે. નિંદ્રા ક્યાંય પણ ના આવે પણ કથા વાર્તામાં તો આવે છે. એટલે મહારાજ ભીમ એકાદશીના દિવસે દ્વિતીય જેઠ સંવંત 1876ની સાલ સભામાં વાતું કરતા હતા. અમુક સંતોને હરિભક્તોને ઝોલાવા માંડ્યા, ઊંઘવા લાગ્યા. એટલે મહારાજે કીધું સભામાં કોઈને ઊંઘવું નહીં. અને સભામાં ઊંઘ આવતી હોય તો સભાની પાછળ જઈને ઊભા રહેવું. એમ કરતાંય મહારાજ કે ઊંઘ આવે તો દંડવટ કરવા. દંડવટ કરતા કરતા ઝોલા આવે તો મહારાજ કે ઉન્મત્ત ગંગામાં જઈને સ્નાન કરી આવું. અને એમ કરતા જો ઊંઘ આવે ને તો મહારાજ કે સભામાં બેસવું જ નહીં, ઉઠીને વયું જવું.
હવે મહારાજે બોલો વાત કરી, કથા વાર્તા મહારાજ કે સાવધાન પૂર્વક કરવી. ગઢડામાં પ્રાગજી પુરાણી ભાગવતની કથા કરે. મહારાજ બહુ ભાગવત વંચાવતા, મહારાજને ભાગવત અત્યંત પ્રિય. અનેક વાર કથા કરાવે. પ્રાગજી પુરાણી અને ભાગવત ગ્રંથ, અને મહારાજ તો શાસ્ત્ર વંચાવતા હોય, ઇતિહાસોની વાતો હોય તો બધાને રસ પડે. દ્રષ્ટાંતોની ને ચરિત્રોની વાતો હોય તો બધાને રસ પડે, મજા આવે. પણ હવે ભાગવત જેવો ગ્રંથ, હવે ભાગવતમાં દસમ સ્કંદની કથા હોય તો હજી સમજી શકે કે મજા આવે. પણ દ્વિતીય, તૃતીય અને ચતુર્થ અને પંચમ સ્કંદની કથાઓ હાલતી હોય તો એમાં કઈ ટપો જ પડે નહીં. ઝીણી વાતો, તત્વજ્ઞાનની વાતો આવે. એટલે પ્રાગજી પુરાણી કથા કરે, મહારાજ તો સાવધાન થઈને સાંભળે. તમે ચેષ્ટામાં જુઓ, મહારાજ જ્યારે કથા વંચાય ત્યારે મહારાજ પોતાના ઢોલિયામાં તકીએ ઓઠીંગણ દઈને બેઠા હોય, તો મહારાજ ધીરે ધીરે સરકતા સરકતા ઢોલિયાની પાંચ સુધી આવી જાય અને એકાગ્ર થઈને અને કથા વાર્તા સાંભળતા, એકદમ ચિત્ત દઈને. તો પ્રાગજી પુરાણી કથા વાંચે, કાઠી દરબારો બધા સભામાં બેઠા હોય, મહારાજ પણ કથા શ્રવણ કરતા હોય. એટલે પ્રાગજી પુરાણી કથા વાંચે ને એટલે ઓલો ઇતિશ્રી લખાયેલું આવે ને, ઇતિશ્રી શ્રીમદ ભાગવતે, એટલે એની બધા પ્રાગજી પુરાણી કથા વાંચતા હોય તો ઊંચા થઈને રાહ જુએ કે કઈ પાના ઉપર ઇતિશ્રી લખાઈને આવે ને કઈ આ ભાગવતનો ચોપડો બંધ થાય. પણ પ્રાગજી પુરાણી એ હોશિયાર બહુ. તો ઓલા ઇતિશ્રી જે પાના ઉપર આવવાનું હોય ને એ પાનું ઠેકાડી દે, એ કરે ડબલ પાના જવા દે. એટલે કથા લાંબી હાલે, બહુ લાંબી કથા હાલે એટલે ઓલા બધાને ઊંઘ આવવા મને કાઠીઓને. એક તો ગતો પડે નહીં કથામાં કઈ, સીધું સાંભળવાનું જ. સાંભળે એટલે મન થઈ જાય શાંત અને ઝોલા આવવા માંડે. એટલે મહારાજ પૂછે, મહારાજ કે કેમ ભાઈ સભામાં ઝોલા ખાવું છો? કાઠી દરબારો બધા કોઠા હુજવાળા. એટલે મહારાજને કે મહારાજ, જ્યાં ભાગવત જેવા ગ્રંથની કથા વંચાતી હોય ત્યાં ઝોલા થોડાક આવે, પણ આ પ્રાગજી ઓલી પોથી ખોલે છે ને એમાંથી હળી ઊંઘ બહાર નીકળે છે, એટલે આ અમને ઝોલા આવે છે. બાકી અમને ભગવાનની કથા વાર્તા થતી હોય ત્યાં થોડાક ઝોલા ખવાય. એટલે કથા એક એવી વસ્તુ છે કે એમાં બધાને ઊંઘ આવે. એટલે કથા વાર્તા છે તે સાવધાન થઈને કરવી. મહારાજ ક્યારેક ક્યારેક તો રાત્રિના 2 પહોર સુધી કથા વાર્તા કરતા. રાત્રિના એક વખત અક્ષર ઓરડીમાં કથા વાર્તા કરતા કરતા મહારાજને મધ્યરાત્રિના 2 વાગી ગયા. મહારાજે પછી સંતોને હરિભક્તોને કીધું કે હવે તમે જાઓ, હવે સૂઈ જાઓ, આરામ કરો. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ હવે અહીંથી જઈને આરામ જ કરવાનો હોય તો અમને તમારી વાતોમાં શાંતિ મળે છે ને આરામે થાય છે, તો પછી તમે વાતો જ કરો ને. કેવી શ્રદ્ધા છે. અને આપણે અત્યારે કેવું છે, કલાકનો સમય હોય, 1/2 કલાક થાય ને તો ઊંચા નીચા થાય કે હવે જલ્દી બંધ કરે તો સારી વાત છે. એટલે એ સમયે કથા વાર્તાનો રસ હતો બધાને. અને મહારાજ જ્યાં મુખેથી વાતો થતી હોય તો કોને સાંભળવાનું મન ન થાય. એક તો મહારાજની વાતોનો લાભ મળે ને બીજો મહારાજના દર્શનનો લાભ મળે. એટલે ગુણાતીતાનંદ સ્વામીને આવી કથા વાર્તા કરવાની રુચિ હતી ને કથા વાર્તા સાંભળવાની રુચિ એવી હતી. એક વખત ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરમાં 2 આરતી વચ્ચે કથા વાર્તા કરતા. તે થોડુંક વિઘ્ન આવ્યું. પછી એ વિઘ્નની વાત સ્વામીએ સાંજની સભામાં કરી. ગુણાતીતાનંદ સ્વામીએ સાંજની સભામાં કથા વાર્તા કરતા કરતા એવું કહ્યું કે આજ તો સવારે કથા વાર્તા કરતા હતા તે માયાએ પ્રવેશ કર્યો. તે શું? તો કે 2 આરતી વચ્ચે કથા વાર્તા કરતા હતા તો અમને ત્રિકમદાસ બોલાવવા આવ્યો. કોઠારી તરીકે કામ કરતા હતા. તે ત્રિકમદાસ અમને બોલાવવા આવ્યો કે હાલો ઘી વાળો આવ્યો છે, ઘી લેવું છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે અમે તો એકવાર કહી દીધું કે ભાઈ શણગાર આરતી સુધી કથા વાર્તા હાલશે, શણગાર આરતી થશે પછી આપણે મળશું. એટલું કીધું એટલે ત્રિકમદાસ ગયો. થોડીક વાર થઈ ત્યાં ત્રિકમદાસ પાછો આવ્યો.
સ્વામી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ભાવની લેતી દેતી થાય નહીં. એટલે સ્વામીની જરૂર પડે. ઘી મંદિરનું એટલે જાજુ બધું લેવાનું હોય ઘી. એટલે ત્રિકમદાસ પાછો બોલાવ્યો. ત્રિકમદાસે સ્વામીને આવીને કીધું, સ્વામી, ઘી વાળો ઉતાવળ કરે છે, એને જાવું છે, તમે જલ્દી હાલો. સ્વામી કહે, ઘી વાળાને ઉતાવળ હોય ને તો જવા દો, આપણે ઘી નથી લેવું. પણ હું તો કથા વાર્તા પૂરી કરીને, શણગાર આરતી પૂરી કરીને પછી આવીશ. આ શબ્દ ઓલો ઘી વાળો કોર ઉપર બેઠો તો તે સાંભળી ગયો. તે ઊભો થઈને સ્વામી પાસે આવ્યો. સ્વામીને કે, સ્વામી સ્વામી, મારે જરાય ઉતાવળ નથી, આ ત્રિકમને ઉતાવળ છે. હું તો તમારી વાતો સાંભળું છું ને મને તો મજા આવે છે. આ ત્રિકમ ભગત છે ને એ ઉતાવળ કરાવે છે. સ્વામી કહે, આ ઘી વાળાને ઉતાવળ નથી ને તમને એટલી શું ઉતાવળ થઈ ગઈ છે? તે છાનુમુના કથા વાર્તામાં બેસો ને. પછી સ્વામી કથા વાર્તા પૂરી કરી. ઘી વાળો કે, તમે મંદિરની અંદર ઘી લેવાતું હોય તે 1-2 કિલો તો કાંઈ લેવાય નહીં, ડબ્બાના ડબ્બા લેવાતા હોય. તે આટલો મોટો મારો વેપાર થતો હોય તો મારે થોડીક રાહ જોવી પડે, એમાં તે શું વાંધો? તે હું તો કથા વાર્તા સાંભળું છું ને મને તો મજા આવે છે. ઉતાવળ તો આ ત્રિકમને છે. પછી સ્વામી કે, આ ત્રિકમ ભગતની અંદર માયાએ પ્રવેશ કરીને આપણી કથા વાર્તામાં વિઘન પાડ્યું. એટલે કથા વાર્તા થતી હોય ત્યાં વિઘ્ન અવશ્ય આવે. એટલે સાવધાનપૂર્વક સ્વામી અહીંયા કથા વાર્તા કરવાનું કહે છે. જો કથા વાર્તામાં બેસે, એકાગ્રપૂર્વક સાંભળે તો જીવને શાંતિ થાય, નહીતર શાંતિ થાય નહીં. ગુણાતીતાનંદ સ્વામી એક વખત વસો પધાર્યા. વસોના વાઘજી ભાઈ સ્વામીને વિશે ખૂબ નિષ્ઠાવાળા. ગુણાતીતાનંદ સ્વામીનો ખૂબ મહિમા અને સ્વામીનો સમાગમ કરીને એવા એકાંતિક સ્થિતિને આ વાઘજીભાઈ પહોંચ્યા. એ વાઘજીભાઈના પિતા તુલસીભાઈ. તુલસીભાઈને અવારનવાર એમ થાય, આ મારો દીકરો 8 પહોરમાં આનંદમાં રહેતો હોય, મને તો વ્યવહારની ચિંતા, રાત્રે ઊંઘ નથી આવતી, આ સંસારની ચિંતા, ઘરની ચિંતા, પરિવારની ચિંતા. અને આ મારો દીકરો વાઘજી કોઈ પ્રકારની ચિંતા નહીં, નહીં ધંધાની, નહીં કુટુંબની, નહીં પરિવારની, નહીં છોકરાઓની, નહીં પરિવારની, કોઈની ચિંતા નહીં. અને આમ 8 પહોર મસ્ત આનંદમાં રહેતો હોય અને અંતરમાં ટાઢું ટાઢું વર્તન, મને તો બળતરા થાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી વસવા આવ્યા ને એટલે તુલસીભાઈએ સ્વામીને કીધું, સ્વામી, આ મારા દીકરા વાઘજીને તમે જેમ ટાઢું કરી દીધું ને એવું મને ટાઢું કરી દે. રોજ હવારમાં સ્વામીને વાત કરે. સ્વામી આ 15 દિવસ ત્યાં રોકાણા, રોજ વાત કરે. પણ સવારમાં સ્વામી પાસે આવે, દંડવટ કરે, પછી સ્વામીને હાથ જોડીને કે, સ્વામી, મારા દીકરા વાઘજીને તમે જેવું ટાઢું કરી દીધું ને એવું તમે મને ટાઢું કરો. આટલું કઈ 5 મિનિટ બેસીને પછી તરત દુકાને વહી જાય. દુકાને ગયા પછી નવરા થાય નહીં, સાંજે સુવા ટાણે આવે. સ્વામી પાસે 5 મિનિટ બેસે અને પછી પાછા સુઈ જાય. કથા વાર્તા કરવા સ્વામી પાસે બેસે નહીં. પછી 8 દિવસ આવું રીતના થયું ને એટલે ગુણાતીતાન સ્વામી એક વખત કાંડું પકડ્યું તુલસીભાઈ. ગુણાતીતાન સ્વામી કે, આ તમારો દીકરો વાઘજી હું જે દિવસથી અહીં આવ્યો છું તે દિવસથી મારી સામે સામે બેઠો છે ને મારી કથા વાર્તા સાંભળે છે. ત્યારે એના અંતરમાં ટાઢું થાય છે. અને તમારું તો કેવું છે, કાંડું પકડીને સ્વામી તુલસીદાસજીને કે, 1,00,000 મણ લોઢાની લોઢી ધગી હોય પછી એની ઉપર 1 ડોલ પાણી નાખે તો એ ઠરે. એમ તમારું અંતર આ વ્યવહારમાં એટલું બધું ધગી ગયું છે ને તે 2-5 મિનિટે અહીંયા બેસે તમારું ટાઢું થાય એવું નથી. સ્વામી કે, રાત્રિ દિવસ કથા વાર્તાનો યોગ રાખશો તો અંતરમાં શાંતિ થશે, નહીતર અંતરમાં શાંતિ થાય નહીં. એટલે નિત્ય પ્રત્યે નિરંતર કથા વાર્તા, સત્સંગ, ભજન, ધ્યાન, કીર્તન એ બધું કરવું. જેટલું આધ્યાત્મિક કાર્ય કરીએ એટલો સમય આપણો લેખે લાગે, એટલો સમય જ આપણા ઉપયોગમાં આવ્યો છે. બાકીનો બધો સમય હાથમાંથી સરકી ગયો છે. બોલો, એક બ્રાહ્મણ હતો ને, બ્રાહ્મણ પછી ગામ નાનું,
એટલે લોટ માગવા માટે, ભિક્ષા માગવા માટે જાય, પણ પૂરું પડે નહીં. પરિવાર થોડોક મોટો, એટલે મનમાં વિચાર થયો કે આ ગામ છોડીને હવે બીજા ગામમાં જાઓ, ત્યાં થોડીક ભિક્ષાવૃત્તિ થાય. ભાગવતનો થોડુંક ભણેલો હતો, થોડીક કથા વાર્તા કરી, સત્સંગ કરાવીશ તો લોકો થોડીક દક્ષિણાઓ આપશે કે જેથી કરીને મારો નિર્વાહ ચાલે. તે પોતાનું ગામ નાનું, તે એક મોટું ગામ શોધવા માટે નીકળ્યો. તે બ્રાહ્મણ ગામ શોધતો શોધતો એક ગામ મોટું હતું, ત્યાં ગામના પાદરમાં પહોંચ્યો. ગામના પાદરમાં જોયું ને તો પાળિયાઓ ખોડેલા. તે પાળિયાઓ ઉપર લાલ અક્ષરે ઉંમરો બધી લખેલી હતી. કોઈકના 2 વર્ષ, કોઈકના 2.5 વર્ષ, કોઈકના 3 વર્ષ, કોઈકના 4 વર્ષ, કોઈકના 5 વર્ષ. બ્રાહ્મણે જોયું કે આ ગામની અંદર ગામના પાદરમાં પાળિયાઓ ખોડ્યા છે અને પાળિયાઓ ઉપર ઉંમર લખેલી છે, તે લોકો શું આ ગામમાં એટલા વર્ષ જ જીવતા હશે? મનની અંદર સંકલ્પ વિકલ્પ થાય, પણ પૂછવું કોને? મનમાં વિચાર થયો કે ચાલો ને ગામમાં કોઈકને પૂછીશું. ગામમાં પ્રવેશ કર્યો. બ્રાહ્મણ માનીને લોકોએ આદર સત્કાર આપ્યો. સરસ મજાનું રસ રોટલીની રસોઈ કરીને બ્રાહ્મણને જમાવ્યા. ગામમાં કોઈ બ્રાહ્મણ હતો નહીં એટલે બ્રાહ્મણને માન સન્માન મળ્યું. અને બ્રાહ્મણ ભાગવતનો ભણેલો. રાત્રિ રોકાણો, રાત્રે સત્સંગ થયો, ગામ લોકો બધા સાંભળવા આવ્યા અને ભાગવતની સરસ મજાની કથા કરી. અને ભાગવતની કથા સાંભળીને બધા લોકો રાજી થયા એટલે એને પોતાની પાસે 1 આનો, 2 આના, 5 પૈસા, 10 પૈસા ને બધાએ મૂકી દક્ષિણા. તા બ્રાહ્મણની પાસે 5-7 રૂપિયા થઈ ગયા. બ્રાહ્મણને મનમાં થયું કે અહીંયા રૂપિયા તો મળે એમ છે, મારું ગુજરાન તો થશે, બધાય ભાવવાળા છે અને અહીંયા જો હું રહીશ તો અમારા પરિવારને દક્ષિણાને ભિક્ષાને બધું મળતું રહેશે. ગામના લોકો ભાવિક બધા બહુ છે એટલે, પણ ઓલું મનમાં છે ને ઓલા પાળિયાનો પ્રશ્ન ગુંજા કરે. એટલે ગામ લોકોને કીધું કે અમારે અહીંયા રહેવા આવવું છે તો અમને અહીંયા બધી વ્યવસ્થા થઈ જશે. ગામ લોકો બધા ભાવિક, ભૂદેવ તમે અહીંયા આવો, અમારે ગામમાં કોઈ બ્રાહ્મણ છે નહીં, તમે આવો. અને ગામમાં બ્રાહ્મણ હોય તો અમારે કંઈક એવું કર્મ કરવા હોય તો અમને સહેલું પડે, અમારે 12 ગામથી બોલાવો નહીં. પણ બ્રાહ્મણ મનમાં મૂંઝાય કરે. બ્રાહ્મણ કે મને એક મૂંઝવણ છે, હું મારા પરિવારની સાથે આવું તો ખરા. એટલે ગામ લોકો કે બોલો ને, તમારે જે મૂંઝવણ હોય તે અમે સોલ્વ કરી દઈએ. એટલે બ્રાહ્મણ કે બીજી તો કાંઈ મૂંઝવણ નથી, પણ તમારા ગામના પાદરમાં ઓલા પાળિયા બધા ખોડેલા છે, એ પાળિયામાં કોઈકની 2 વર્ષ, કોઈકની 2.5 વર્ષ, કોઈકની 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ સુધીની ઉંમર છે લખેલી, તે આ ગામમાં એટલું જ લોકો જીવે છે? મને આ વાત સમજાતી નથી. એટલે ગામ લોકોએ કીધું તમે ભણેલા છો, ભાગવત ગ્રંથને ભણ્યા છો, પણ તમે ગણ્યા નથી એવું લાગે છે. પંડિત મૂંઝાણો, બ્રાહ્મણ મૂંઝાણો કે આ લોકો મને આવું કેમ કહે છે. એટલે ગામ લોકોએ કીધું જુઓ બ્રાહ્મણ, તમે ભલે ભણ્યા હો પણ આ અમે ઉંમર એટલા માટે લખી છે, તમે 7 દિવસ અહીંયા રોકાણા, દરરોજ સાંજે 1 કલાક ભાગવતની કથા કરો, અમે ગામ લોકો બધા સાંભળવા. એ 7 દિવસની અમે 7 કલાક ગણી. અમે દરરોજને માટે 1 કલાક ભજન કરીએ તો 1 મહિનાનો 1.25 દિવસ જેવું થાય અને 1 વર્ષનું 15 દિવસ જેવું થાય. 60 વર્ષ સુધી માણસ જીવે તો 2 વર્ષ કે 2.5 વર્ષ જેટલું એને ભજનમાં સમય વ્યતીત કર્યો કહેવાય, તો એટલું જ જીવા છે. બાકીની બધી જિંદગી છે તો બધી પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે. એટલે જેણે સત્સંગની અંદર, કથા વાર્તાની અંદર, કીર્તન ધૂનની અંદર સમય વ્યતીત કર્યો છે એ જ સમય લેખે લાગ્યો છે. બાકીનો સમય બધો આ જગતના વ્યવહાર કરવામાં પસાર થયો, એની કોઈ ગણના હોતી નથી. એટલે આ 5 વર્ષની ઉંમરવાળા છે, 4 વર્ષની ઉંમરવાળા છે, બધા એટલો સમય ભગવત પરાણ જીવન જીવા છે ને એનું છે. ત્યારે ઓલા બ્રાહ્મણને એમ થયું કે ઓહો, આ ગામ તો બહુ મુમુક્ષુ છે, માટે અહીંયા રહેવામાં બહુ વાંધો નથી, માટે અહીંયા રહીશું તો આપણે સત્સંગ થશે, લાભ થશે અને આપણા જીવનનો સાચો રસ્તો પણ આપણને મળશે. એટલે શ્રોતા પણ એવા હોવા જોઈએ કે જે એને પણ સાચી શીખ આપે. એટલે સત્સંગ છે, કથા વાર્તા છે. ઘણીવાર ઘણાને શું એવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય કે કથા વાર્તામાં બેસીએ તો ખરા પણ યાદ ન રહે તો કામનું શું? મોટે ભાગે આ પ્રશ્ન તો હોય જ.
અવસ્થા હોય, વૃદ્ધાવસ્થા હોય, કથામાં બેસે, પણ કથા તો કંઈ અડે નહીં એવું નથી. કથા અડતી હોય પણ યાદ ન રહીએ. કથા ભલે યાદ રહીએ કે ન રહીએ, પણ જેટલી વાર કથામાં બેસીએ એટલી વાર મલિન ઘાટ સંકલ્પ તો નથી થતા. એ કથાનો એટલો ફાયદો છે. બીજી જગ્યાએ કથામાં ના બેસીએ અને બીજી જગ્યાએ ગામને ચોરે બેસીએ, દુકાને બેસીએ, તો ત્યાં આપણને શું શુભ સંકલ્પ થવાના છે? તો એ જગ્યાએ ત્યાં તો અશુભ સંકલ્પ થવાના છે. એટલે જેટલી વાર કથામાં બેસીએ, કથા ભલે આપણને યાદ રહીએ કે ન રહીએ, પણ એટલી વાર આપણને શુભ ઘાટ સંકલ્પ તો થાય છે, મલિન ઘાટ સંકલ્પ તો નથી થતા. શુભ ઘાટ સંકલ્પ કદાચ ના થાય પણ મલિન તો ન થાય એટલો તો ફાયદો છે. અહીંયા આપણને કઈ વ્યવહારના સંકલ્પ વિકલ્પ બહુ નડે નહીં. મહારાજ ક્યાં સુધી સરસ વાત કરે. તમે ધ્યાન કરતા હશો, માળા કરતા હશો, ત્યારે પણ તમારું મન જેવું નિર્વિકાર ને નિર્વિષય નહીં થતું હોય તેવું મન આ ભગવત વાર્તા સાંભળવાથી થાય છે. મનને નિર્વિકાર કરવું હોય તો એના માટે ભગવત કથા વાર્તા શ્રેષ્ઠ મહારાજે કાર્યાણીના 12મા વચનામૃતમાં બતાવી છે. ધ્યાન કરવા કરતા અને માળા કરવા કરતા પણ કથા વાર્તા કરવી તે શ્રેષ્ઠ બતાવ્યું. બોલો, એક યુવાન હતો, સંત મહાત્મા કથા કરતા. નદી કિનારે એમનો આશ્રમ, આશ્રમમાં રોજ ભાવિક ભક્તજનો ગામમાંથી આશ્રમમાં કથા સાંભળવા જાય. નાની નાની વાતો પણ કેટલો ઉપદેશ આપી જતી હોય. તે ગામના યુવાનિયાઓ પણ કથા વાર્તા સાંભળવા માટે જાય. યુવાન તો બહુ મોટે ભાગે ઓછા હોય, પણ વૃદ્ધ માણસો રોજ જાય. એટલે યુવાનને એક દિવસ થયું કે ચાલો ને હું પણ જાઉં, બધા જાય છે તો આપણે શું વાંધો. એટલે ગયો. 2-4 દિવસ સુધી કથા વાર્તા સાંભળી, મજા પડે, પણ જગત સંબંધી ઘાટ સંકલ્પ બહુ થતા હોય એટલે કંઈ યાદ રહીએ નહીં. 3-4 દિવસ આવ્યો પણ પછી આવતો બંધ થયો. એટલે સંત મહાત્મા કથા વાર્તા કરતા હતા, એણે કીધું કે ભાઈ કથા વાર્તાની અંદર આ 2-4 દિવસ યુવાન આવ્યો પણ પછી આવતો બંધ થયો, એનું કારણ શું? એને ગમી નહીં વાતો કે શું છે? કે મારાથી એવું કઈ બોલાઈ ગયું કે આવતો બંધ થયો? એટલે એનો પાડોશી હતો ને, એને કહ્યું કે ભાઈ તમારા પાડોશી 2-4 દિવસથી આવ્યા પણ પછી આવ્યા ને એનું કારણ શું? એને બોલાવો ને અહીંયા. એટલે કીધું કે હું કાલે એને બોલાવી આવીશ. એટલે પેલા યુવાનને બોલાવીને લાવ્યા. એને કીધું કે તમે 2-4 દિવસ આવ્યા પછી કેમ ના આવ્યા? તો કે હું 2-4 દિવસ આવ્યો, મને બહુ મજા તો આવી, પણ તમે જે વાતું કરો છો એ કંઈ યાદ રહેતી નથી. તમે વાતું જ્યાં સુધી હું સભામાં બેસું મને મજા આવે છે, પણ મને યાદ નથી રહેતું, તો પછી મારે બેસવાનો અર્થ શું? એટલે પછી મેં આવવાનું બંધ કર્યું. સંત મહાત્માને થયું એની વાત એ સાચી છે, કથા યાદ ન રહે તો કથામાં બેસવાનો કોઈ અર્થ નથી. પણ સંત મહાત્મા એ બહુ પ્રેક્ટિકલ હતા. એટલે સંત મહાત્માએ કીધું તારે બહુ સારી વાત છે, આશ્રમની અંદર રહેતા હતા, નદી કિનારો, ગાયો રાખે, એટલે બાજુમાં 2-4 ગાયો બાંધી હતી ને. એટલે સંત મહાત્માએ કીધું કાંઈ વાંધો નહીં, તું કથામાં આવ, 2-4 દિવસ આવ્યો, મને સંતોષ થયો, હવે ન આવતો એ કાંઈ વાંધો નહીં, પણ એક મારું કામ કર. એ ઓલો જો ગાય પાસે છે ને છાણ ભરવાનો હુંડલો પડ્યો છે, એ હુંડલાને અહીંયા લઈ આવ મારી પાસે. એટલે સુંડલો લઈને આવ્યો. હવે છાણ ભરવાનો હુંડલો હોય તો કાંઈ ચોખ્ખો તો હોય જ નહીં, છાણવાળો હોય. એટલે છાણવાળો સુંડલો લાવ્યો. સંત મહાત્મા કહે છે આની અંદર તું છે ને પાણી ભરી આવ. વાંસનો સુંડલો, છાણ ભરવા માટેનો તો વાંસના સુંડલા જ હોય, એની અંદર પાણી ભરવાનું કીધું. મનમાં યુવાનને થયું સંત મહાત્મા કહેતા હશે તો હુંડલામાં પાણી રહેતું હશે. મનમાં વિચાર તો આવ્યો એકવાર હુંડલામાં પાણી કેમ ટકે, પણ સાધુ પુરુષ બોલે, ખોટું તો બોલે નહીં કઈ. એટલે સંતે કીધું એટલે ગયા. હુંડલામાં નદીમાંથી પાણી ભર્યું. પાણી ભરીને અને જ્યાં સંત મહાત્મા સુધી પીગા ત્યાં રસ્તામાં બધું પાણી સ્રવી ગયું. હુંડલામાં થોડું પાણી રહે, એ તો નીકળી જ જવાનું હોય. સંત મહાત્મા સુધી પહોંચ્યો તો હુંડલામાં પાણી કાંઈ નહીં, ખાલી નીતરતું હતું. સંત મહાત્મા કે કેમ પાણી ન ભરાયું? તો કે આમાં તે કઈ થોડુંક ભરાય. તો કે જા બીજી વાર જા, ભરાઈ જશે હવે. બોલો બીજી વાર ગયો, પાણી ભર્યું, લઈને સંત મહાત્મા સુધી જ્યાં પહોંચ્યો ને ત્યાં પાણી બધું સ્રવી ગયું.
સંત મહાત્મા કે કેમ પાણી ન ટક્યું? તો કે મહાત્મા આ માંસનો હુંડલો છે, આમાંથી કઈ પાણી થોડુંક ટકે? મહાત્મા કે તું ત્રીજી વાર હવે જઈશ ને તો હવે તો ટકશે જ પાણી. ત્રીજી વાર મોકલ્યો, ગયો, પાણી ભરીને આવ્યો ને, સંત મહાત્મા સુધી પહોંચ્યો ને તો પાણી ખલાસ. બોલો કંટાળ્યો, હુંડલાનો કર્યો ઘા. આમની અંદર તે કઈ પાણી ટકતા હશે? સંત મહાત્મા કે પાણી ટેક્યું નહીં? તો કે ના, આ હુંડલામાં પાણી ન ટકે. સંત મહાત્માએ બહુ સરસ વાત કરી. તો કે તે જ્યારે પહેલા વહેલા હુંડલો લીધો હતો અને છાણવાળો હતો, એમાંથી 3 વાર પાણી ભર્યું. હવે આ હુંડલો કેવો છે? 3 વાર પાણી ભરે નિતારે એટલે જે છાણ ચોટ્યું હતું ને આખો હુંડલો સાફ થઈ ગયો, છાણ બધું નીકળી ગયું, હુંડલો એકદમ ચોખ્ખો. સંત મહાત્માએ એટલું કીધું કે ભલે આ ટોપલામાં પાણી ન રહ્યું પણ ટોપલો તો સાફ થયો ને. એમ તમે કથા વાર્તામાં બેસશો ને, ભલે કલ તમને કથા યાદ ન રહે પણ તમારા દોસ્તો સાફ થઈ જ જશે. કેટલી પ્રેક્ટિકલ વાત સંતે બતાવી. સ્વભાવને ઘસવાનું સર્વોત્તમ સાધન ગુણાતીતાનંદ સ્વામીએ કથા વાર્તા બતાવી છે. શ્રીજી મહારાજે પણ કથા વાર્તા ઉપર એટલો ભાર આપ્યો છે. એનું પ્રમાણ શું? તો કે આ વચનામૃત. વચનામૃત જ એનું પ્રમાણ છે કે એને સંતોની સાથે કેટલી કથા વાર્તા કરી હશે અને સંતો પણ સામે એ કથા વાર્તાને સમજનારા કેટલા હશે કે શાસ્ત્રોના ગુઢાર્થ પ્રશ્નોને, જે શાસ્ત્રોમાંથી ઉકેલાતા ન હોય એવા પ્રશ્નોને વેદો, ઉપનિષદો, ભાગવતો એમાંથી લઈ લઈને મહારાજની સન્મુખ રજૂ કર્યા અને મહારાજે સર્વ પ્રશ્નોના ઉકેલો આપ્યા. અને મહારાજે એવી એવી વાતો કરી છે. મહારાજ કે શાસ્ત્રમાં તો ભલે લખ્યું હોય પણ એ વાત આમ છે. મહારાજે ક્યારેક શાસ્ત્રની વાતને પણ ખોટી કરીને પોતાના અનુભવની વાત કરી છે. મહારાજ કે અમારા અનુભવમાં તો આમ આવે છે, શાસ્ત્રમાં ભલે કીધું હોય. જો સંતોના પ્રશ્નોના સમાધાનો મહારાજે કેવા કર્યા છે. એટલે કથા વાર્તા છે તે સાવધાન થઈને સાંભળવી. કથા વાર્તાનો અલ્પ શબ્દ, નાનામાં નાનો શબ્દ પણ જીવનમાં ઘણીવાર આપણને ઉપયોગી થતો હોય. ઓલી સંતો વચનામૃતમાં જુઓ ને, વાત નથી આવતી. 4 ચોર ચોરી કરવા જતા હતા, એક ચોરના પગમાં કાંટો વાગ્યો, ચોરી કરવા જવાનું નહીં. રામજી મંદિરના ચોરે સંત કથા કરતા હતા, ત્યાં બેઠો બેઠો સાંભળ્યો, આખી રાત પસાર કરી. બીજા 3 ગયા ચોર ગામમાં ખજાનો રાજાનો ચોરીને આવ્યા અને પાછળથી ધાડ પડી, પગેરું નીકળ્યું ને ચોરના ઘર સુધી બેઠું. તે બધા ચોરને પકડીને લઈ જતા હતા. તે બધાને સૂળીએ ચડાવવાની સજા થઈ. ત્યારે જે ચોરના પગમાં કાંટો વાગ્યો હતો એની સાંખ સંતે પૂરી કે આ ચોરને પગમાં કાંટો વાગ્યો હતો તે આખી રાત્રિ મારી પાસે સત્સંગમાં બેઠો હતો, નહીતર હું એ કથા સાંભળવા આવ્યો હતો. એ કથા સાંભળવા નહોતો આવ્યો, પગમાં કાંટો વાગ્યો હતો એટલે ના છૂટકે સંત પાસે બેસવું પડ્યું, તો પણ સૂળીએ ચડતા બેચો. ત્યારે ઓલા ચોરને થયું કે મેં નિષ્ઠાપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક, આદરપૂર્વક જો કથા વાર્તા સાંભળવા જાઉં તો મારું જીવન કેટલું ઉર્ધ્વગામી બની જાય. કથાનો એક શબ્દ પણ, ઓલા વાણિયો હતો ને, વાણિયો ગાડીમાં બેસીને પોતાની દુકાને જતો હતો, પોતાની પેઢીએ જતો હતો. તે વચ્ચે રસ્તામાં પંચર પડ્યું. વચ્ચે રસ્તામાં પંચર પડ્યું એટલે પંચર કરાવવાની દુકાન હતી, ત્યાં દુકાને પંચર હંધાવા ગાડી મૂકી. વાણિયો આજુબાજુ માટા વારે, એમાં બાજુમાં એક મંડપની અંદર ભાગવતની કથા થાય. કરાવતો તો પંચર કરતો તો ઓલો પંચર કરવાનારો, એટલે વાણિયો નવરો હતો તો હાલ આટા મારતો તો એમાં ઓલી ભાગવતની કથા વંચાતી હતી ને, એમાંથી એક શબ્દ એના કાને પડ્યો કે ઘરમાં કંઈક હંગરવું તો એનાથી ફાયદો થાય. તે ઓલા વાણિયાને યાદ રહી ગયું કે આપણે ઘરમાં કંઈક હંગરીએ તો ફાયદો થાય. આટલું જ જોતો હોય વાણિયાને, ફાયદો ક્યાંથી થાય? ઘરમાં કંઈક હંગરીએ તો ફાયદો થાય. એટલે ઘરે આવીને એની પાત્નીને વાત કરી. આજ તો ગાડીમાં પંચર પડ્યું હતું, પંચર વાળો પંચર કરતો હતો,
બાજુમાં ભાગવતની કથા વાંચતી હતી, એને એક શબ્દ કીધો કથાકારે કે ઘરમાં કંઈક હંગરીએ તો ફાયદો થાય. આપણે કંઈક હંગરીએ, બોલ શું હંગરવું? હે? એની પત્ની કે આપણી પાસે તો ઘરમાં બધું છે, આમાં હંગરવાનું શું હોય? એમાં ફળિયામાંથી એક વીછી નીકળ્યો. બોલો વાણિયો કે આપણે આ વીછીને હંગરીએ, કંઈક ફાયદો થાય. તે વીછી પકડીને એક સ્ટીલની ડાબલી હતી ને એમાં મૂક્યો અને ગોખલામાં મૂકી દીધો કે આને આપણે હંગરીએ, કંઈક ફાયદો થાય. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો ને, રાત્રિના સમયે ચોર આવ્યા. હવે ચોર પડ્યા, વાણિયોનો વાણી બે ખાટલા ઉપર હતા, પણ ચોરે જેવો ઠેકડો માર્યો ને અંદર ઘરમાં પ્રવેશ્યો ને, વાણિયો જાગી ગયો. એની પત્નીને સી જલાવી, ઘરમાં ચોર આવ્યા છે, જાગશું તો આપણને મારી નાખશે, પણ કંઈક યુક્તિ કરીએ, વાણિયામાં બુદ્ધિ તો હોય જ. એટલે વાણિયાએ એની પત્નીને કીધું કે તે ઓલી 10 તોલાની સોનાની વીંટી હતી ને એ મૂકી ક્યાં? એની પત્ની એવી જ હોય ને પછી બુદ્ધિશાળી. એટલે એણે કીધું કે ઓલો ગોખલાની અંદર ઓલી ડબલી છે ને, એ ડબલીમાં પડી છે. હોતા હોતા બે જણા વાતું કરે. ચોર સાંભળી ગયો. ચોર કે ગોખલામાં ડબલી પડી, એમાં 10 તોલાની સોનાની વીંટી છે. અને ચોર ગોખલા પાસે ગયો ને ડાબલી જોઈ, ડાબલી લીધી હાથમાં, ખોઈલી, વીંટી કાઢવા ગયો ને વીછી બેઠો તો ડંખ માર્યો હાથમાં, બરાડા બરા રાયડું પાડતો પાડતો ગયો. વીછી મૂકે કઈ? એક તો પૂર્યો તો. જુઓ, સંતના મુખેથી એક શબ્દ સાંભળ્યો, ફાયદો થયો કે નહીં? ચોર એમને હાથ ખંખેરતા વહી ગયા, નહીતર બધું લૂંટીને જવાના હતા. એટલે ભગવાનની કથા વાર્તાનો એક નાનામાં નાનો શબ્દ પણ એ પણ જીવને ફાયદો કર્યા વિના રહી શકે નહીં. એક સંત મહાત્મા નદી કિનારે ચાલ્યા જતા હતા. પછી મનમાં થયું કે ચાલો ને સ્નાન કરી લઈએ. એટલે સ્નાન કરવા માટે પોતાનું ઉત્તરીય વસ્ત્ર નીચે મૂક્યું અને સ્નાન કરવા નદીમાં ઉતર્યા. હવે નદીમાં બગલા બહુ હતા. તેમાં એક બગલો પાણીમાં ચાંચ બોળે અને પથરા સાથે ઘસે. પાણીમાં ચાંચ બોળે ને પથરા સાથે ઘસે. એટલે આ સંત મહાત્મા કવિ હૃદયના, એટલે આ બગલાની આ ચેષ્ટા જોઈ ને, વારે વારે પાણીમાં ચાંચ બોરે ને પાછું પથ્થર સાથે ઘસે, એટલે સંતના હૃદયમાં એક કવિતા સ્ફુરી, એક વાક્ય ફૂર્યું. ઘસત ઘસત ઘસતે હે ઉપર ડાલત પાની, કિસ કારણ તું ઘસતે વો બાત મેં જાની. સંત આવું બોલ્યા આ બગલાની ચેષ્ટા જોઈને. ઘસત ઘસત ઘસતે હે ઉપર ડાલત પાની, કિસ કારણ તું ઘિસતે વો બાત મેં જાની. સંતને આ પંક્તિ સરસ ગમી ગઈ, એટલે સંત વારે વારે બોલ્યા કરે. નાતા નાતા જ્યાં સુધી સ્નાન કર્યું ને ત્યાં સુધી આ પંક્તિ બોલ્યા. હવે સ્નાન કરતા હતા ને આ પંક્તિ બોલતા હતા. ઘસત ઘસત ઘસતે હે ઉપર ડાલત પાની, કિસ કારણ તું ઘિસતે વો બાત મેં જાની. એમાં રાજા ત્યાંથી પસાર થયો. આ વારે વારે સંત મહાત્મા સ્નાન કરતા કરતા બોલે, રાજાને ત્યાંથી પસાર થવું. રાજાએ જોયું કે આ સંત મહાત્મા સ્નાન કરતા કરતા આ પંક્તિ બોલે છે, માટે આ કંઈક મંત્ર લાગે છે. આ મંત્રને જો આપણે યાદ રાખી લઈએ તો કંઈક ફાયદો થાય. એટલે રાજાએ એ સાધુના મુખમાંથી જે પંક્તિ બોલતા હતા ને એ પંક્તિ યાદ રાખી લીધી કે ઘસત ઘસત ઘસતે હે ઉપર ડાલત પાની, કિસ કારણ તું ઘિસતે વો બાત મેં જાની. રાજા રાજમહેલની અંદર ગયો, રાત્રે સૂતો, સવારનો સમય થયો, એટલે હજામત કરાવી હતી. તે વાણંદ આવ્યો. વાણંદ આવ્યો એટલે હજામત કરાવવા માટે રાજા તો સામે બેઠો. વાણંદને તો પછી શું, એને તો બધે સ્પર્શ કરવાની છૂટી હોય. રાજાના માથા ઉપર કોઈ હાથ ન મૂકી ગયો, પણ વાણંદ મૂકી શકે. એટલે વાણંદ પછી એ જમાનામાં તો ઓલા હજિયા હોય, અત્યારે જેવા તો કાંઈ હતા નહીં. તે ઓલો હજિયો પથ્થર ઉપર પાણી નાખે અને પાણીમાં હજિયો ગાય અને પછી થોડું દાઢી કરે તો હજિયાને ધાર વહી જાય, એટલે પાછો હજિયા ઉપર પાણી નાખે ને પાછો પથ્થર ઉપર ઘસે. એ ઓલો વાણંદ દાઢી કરતો હતો ને, તે ઓલા હજિયા ઉપર ઓલા પથ્થર ઉપર પાણી નાખીને ઓલો હજિયો ઘસે. એમાં રાજાની ઓલી પંક્તિ યાદ આવી સંતની. ઘસત ઘસત ઘસતે હે ઉપર ડાલત પાની,
किस कारण तू घिसत है वो बात में जान। राजा वो 2 વાર બોલ્યા એટલે ઓલો વાણંદ મૂંઝાઈ ગયો. વાણંદ મૂંઝાઈ ગયો. રાજાને કઈ ખબર ના પડી, હું તો ઓલા સંત બોલે પંક્તિ બોલું છું, આ વાણંદ કેમ ધ્રુજવા લાગ્યો. વાણંદ મૂંઝાઈ ગયો. વાણંદે હજુ એક બાજુ મૂકો, રાજાને હાથ જોડ્યા, પગે પડી ગયો, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મારો ગુનો માફ કરો. રાજા કે પણ તને થયું શું? તમને બધી ખબર પડી ગઈ છે પણ તમે મારી પાસે કહેતા નથી, મને માફ કરી દો. રાજાને કઈ ખબર નહોતી. રાજા તો ઓલા સંતના શબ્દ બોલતા હતા. રાજા તો સંતના શબ્દ બોલતા હતા, પણ ઓલો વાણંદ પથ્થર ઉપર પાણી નાખીને હજીયો કહતો હતો ને, એટલે રાજા ખાલી ઓલા સંતના શબ્દ યાદ કરીને બોલ્યા કે ઘસત ઘસત ઘસતે ઉપર ડાલત પાણી, કિસ કારણ તું ઘસતે વો બાત મેં જાની. તો હુકા મેને આ પાણી નાખીને હજીયો ગહા ને એ વાત મેં જાણી લીધી છે. આનો અર્થ તો એવો જ થાય. એટલે ઓલો વાણંદને થયું કે રાજાને ખબર પડી ગઈ, એટલે એને માફી માંગી. રાજા કે શું છે બોલ. એટલે ઓલા વાણંદે કીધું, બીજું તો કાંઈ નથી, પણ તમારી પત્ની એટલે કે રાણીને પ્રધાનની સાથે આડો સંબંધ છે. રાણીએ અને પ્રધાનને તમને મારી નાખવાનું કાવતરું કરેલું છે, અને એને મને રૂપિયા આપીને તમને મારી નાખવા માટેનું કામ સોંપેલું હતું. એટલે હું તમારી હજામત કરતો હોઉં ત્યારે હજામત કરતા કરતા હજીઓ તમારે ગળે મારી દઉં, એના મને પૈસા આપેલા છે, પણ તમને આ વાતની ખબર પડી ગઈ, મને માફ કરો. જુઓ કેવી વાત. સંત જે શબ્દ બોલતા હતા એ શબ્દ યાદ રાખી લીધા. રાજાને પછી આખી કાવતરાની ખબર પડી ગઈ. રાજાએ તરત જ રાણીને દિવાલની અંદર જડી દીધી ને પ્રધાનને સૂળીએ ચડાવ્યો ગામ વચ્ચે. રાજા બચી ગયો. સંતના મુખથી ખાલી એક શબ્દ પણ યાદ રહી જાય ને તો પણ જીવનું કામ થઈ જાય. એટલે હંમેશા કથા વાર્તાનું શ્રવણ કરવું. એ કથા વાર્તા જો શ્રવણ કરીએ સમય કાઢીને, તો જીવ ઉર્ધ્વગામી થયા વિના રહી શકે નહીં. માટે નિત્ય નિરંતર સત્સંગ કરવો, કથા વાર્તા કરવી. સમય તો કોઈ પાસે હોતો નથી. સત્સંગ કરવા માટે સમય કાઢવો પડતો હોય છે. બધાની પાસે 24 કલાક જ હોય, કોઈની પાસે વધારે હોય છે, કોઈની પાસે 48 કલાકનો દિવસ નથી હોતો. પણ જ્યારે મુમુક્ષુતા ઉદય થાય, આપણા જીવાત્માનું કલ્યાણ કરવાની શ્રદ્ધા જાગે, ત્યારે સત્સંગ આપણે કરવો પડે. સત્સંગ આપોઆપ થતો નથી, એ કરવો પડતો હોય છે. એક બ્રાહ્મણ હતો ને, બ્રાહ્મણ ભાગવતની કથા કરે. એક ધનાઢ્ય શેઠ પાસે જે નિત્ય કે મારે તમને ભાગવતની કથા સંભળાવી છે, તમે એકવાર ભાગવતની કથા સાંભળી લો ને તોય તમારું કલ્યાણ થઈ જશે. એને બહુ દક્ષિણાની આશા નહોતી. બ્રાહ્મણ બહુ લોભિયો નહોતો, દક્ષિણાની બહુ કાંઈ આશા નથી, પણ એને એમ થતું કે આ શેઠ બહુ સારા છે, તો લાવને એને કથા સંભળાવું. એકવાર ભાગવતની કથા સાંભળી લે તો પણ એની મુક્તિ થઈ જાય. એટલે શેઠ પેઢીએ બેઠા હોય ને ત્યાં આવે બ્રાહ્મણ આવીને કે મારે તમને ભાગવતની કથા સંભળાવે, તમે થોડોક સમય કાઢો. સમય કાઢીને તમે 7 દિવસનો સમય કાઢીને એકવાર ભાગવતની કથા સાંભળો. શેઠ પોતાનો ધંધો બહુ મોટો, બીજી બહુ, એટલે સંત કહે છે મને જ્યારે સમય મળશે ને ત્યારે હું સામેથી આવીશ. વળી 15 દિવસ મહિનો દી થાય, બ્રાહ્મણ પાછો આવે. શેઠ તમે 7 દિવસનો સમય કાઢીને મારી ભાગવતની કથા સાંભળો. આવું 2-4 વર્ષ સુધી ચાલ્યું. 4 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો. મહિને 2 મહિને પેલો બ્રાહ્મણ આવીને શેઠને કહે શેઠ 7 દિવસ તમે મને સમય આપો, મારે તમને ભાગવતની કથા સંભળાવી છે. એમાં અચાનક શેઠને એટેક આવ્યો, મૃત્યુ પામ્યો. બ્રાહ્મણ 12 ગામ ગયો તો 12 ગામથી આવ્યો તા તો શેઠની નનામી સ્મશાને લઈ ગયા. ચિત્તા ઉપર શેઠની નનામી ગોઠવાઈ ગઈ. છોકરાઓ અગ્નિદાહ આપવાની તૈયારી કરતા હતા. તા બ્રાહ્મણ ગામમાં આવ્યો ને સમાચાર મળ્યા કે શેઠ તો મૃત્યુ પામ્યા છે. બ્રાહ્મણ ભાગવતની પોથી લઈને દોડ્યો અને સીધો સ્મશાને ચિત્તા ઉપર શેઠને ગોઠવી દીધા હતા. ચિત્તા આપવાની વાર હતી ખાલી. એના છોકરાઓને કે એક બાજુ રહ્યો.
મારે તમારા પિતાને ભાગવતની કથા સંભળાવી છે. તો કે એ તો મૃત્યુ પામ્યા છે, પણ હવે એને સમય મળ્યો છે. હવે એને સમય મળ્યો છે, મારે એને ભાગવતની કથા સંભળાવી છે. અત્યાર સુધી તો એની પાસે સમય નહોતો. હું 4 વર્ષ થયા કહેતો હતો. એમ જે સમય કાઢીને ભગવાનની કથા વાર્તા નથી સાંભળતા, તો પછી ચિત્તામાં ગયા પછી સાંભળવાના છે. ઓલા એક જણાની નનામી નીકળી, એક જણાની નનામી નીકળી. તે સંત મહાત્મા ત્યાંથી પસાર થયા. લોકો બધા નનામી લઈને જતા હતા ને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ બોલતા જતા હતા. તે સંતે પૂછ્યું, તમે બધા રામ બોલો ભાઈ રામ બોલો છો, તે આજે આ 4 જણા ઉપાડીને જાઓ છો ને આજે હું તો છે ખાટલીમાં, ઈ કેમ નથી બોલતો? તો કે એ તો મરી ગયો છે, એ થોડોક બોલે. સંત મહાત્માએ સરસ કીધું, જે મરેલો હોય એ રામ બોલો ભાઈ રામ ન બોલે? તો કે મરેલો થોડોક બોલે. તો કે જે રામ રામ નથી બોલતા એ બધા મરેલા જ કહેવાય ને. કેવી નાની વાત. જે ભગવાનનું ભજન નથી કરતા એ જીવતા છે તો પણ મરેલા જ છે. એટલે ભગવાનની કથા વાર્તા છે એ જો સાવધાનપૂર્વક સાંભળીએ. એક બ્રાહ્મણ રાજાની પાસે કથા કરાવવા જાય. નાના નાના દ્રષ્ટાંતો, નાના નાના પ્રસંગો પણ જીવનમાં ઘણો બધો બોધ આપી જાય. ભાગવતની કથા સાંભળે. રાજા ભાગવતની કથા કરાવે, રાજા પોતે બોલાવે, આવું બ્રાહ્મણ આવું ભાગવતની કથા કરી. ભાગવતની કથા રાજા એટલા માટે કરાવતો કે લોકો એમ જાણે કે રાજા આપણો ધાર્મિક છે, કે બ્રાહ્મણ પાસે નિત્ય ભાગવતની કથા કરાવે છે. પોતે ધાર્મિક છે એવું બતાવવા માટે થઈને ભાગવત કથાકાર બ્રાહ્મણને બોલાવીને ભાગવતની કથા કરાવે. પણ બ્રાહ્મણ ભાગવતની કથા કરતો હોય ને, બાજુમાં રાજા પોતા કારભારાઓની સાથે ચોપાટ રમતો હોય. ઓલો બ્રાહ્મણ ભાગવતની કથા કરે ને રાજા ચોપાટ રમે. એટલે રાજા વારે વારે બોલે, દે કાળીના ધોલમાં, દે કાળીના ધોલમાં. ઓલે કાળી કાકરી હોય ને એટલે મારવાની, એટલે દે કાળીના ધોલમાં. બ્રાહ્મણ કે રાજા તમે મારી કથા સાંભળો ને. એટલે રાજા કે તું દક્ષિણાની લાલચે અને તારા છોકરાના પેટ ભરવા માટે કથા કરે છે, અને હું મારી કીર્તિ માટે કથા સાંભળું છું. તારું ને મારું આમાંથી કલ્યાણ થવાનું નથી. તું બે કે રાખ અને હું સુનતા હું. એટલે આવું હોય તો એનાથી કંઈ કલ્યાણ થાય નહીં. પણ અહીંયા શિક્ષાપત્રીમાં મહારાજ બહુ સરસ વાત કરે છે કે એકાગ્રપૂર્વક, આદરપૂર્વક ભગવાનની કથા વાર્તા સાંભળવી. ગૌતમ ઋષિ હતા, પોતાના આશ્રમમાં કથા વાર્તા કરતા, એટલે ગામ લોકો બધા કથા વાર્તા સાંભળવા માટે આવે. બ્રાહ્મણો બધા, ઋષિમુનિઓ બધા કથા વાર્તા સાંભળવા આવે. જ્યારે ગૌતમ ઋષિ કથા કરતા હોય, પ્રકાંડ પંડિત, મહાન વિદ્વાન અને ઋષિઓમાં શ્રેષ્ઠ કહેવાય એવા ગૌતમ ઋષિ કથા કરતા હોય એટલે બ્રાહ્મણોની મોટી સભા ભરાઈ જાય. એમાં અલી ખાન નામનો એક પઠાણ, એ પણ ગૌતમ ઋષિની કથા સાંભળવા માટે આવે. અને અલીખા પઠાણને બ્રાહ્મણો બધા કથા વાર્તા સાંભળતા હોય અને ગૌતમ ઋષિ શાસ્ત્રોના રહસ્યો કહેતા હોય. એમાં એક વખત અલીખા પઠાણને સભામાં આવવાનું વળું થયું. બ્રાહ્મણો બધા ગોઠવાઈ ગયા, ગૌતમ ઋષિ પણ વ્યાસપીઠ ઉપર બેસી ગયા. પણ અલીખા પઠાણ આવ્યા નહીં, થોડું મોડું થયું. એટલે બ્રાહ્મણો બધા અકળામણ કરવા માંડ્યા. બ્રાહ્મણો કે અમે બધા ગોઠવાઈ ગયા છે, હે ઋષિવર, હે ગૌતમ મુનિ, તમે કથાનો પ્રારંભ કરો. તો કે થોડીક વાર ઉભા રહ્યો, ઉત્તમ શ્રોતા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી મારે કથા કેમ કરવી? ઓલા બ્રાહ્મણો બધા અકળાણા. બ્રાહ્મણો કે શું અમે શ્રોતા નથી? અમે શું ઉત્તમ શ્રોતા નથી? અમે એકાગ્રપૂર્વક તમારી કથા સાંભળીએ છીએ. આવી જ્યાં ચર્ચા વિચારણા ચાલે ને ત્યાં અલીખા પઠાણ આવ્યા. અલીખા પઠાણ આવ્યા એટલે ગૌતમ ઋષિએ કથાનો પ્રારંભ કર્યો. પણ ઋષિ મુનિઓ બધાને ઓલા બ્રાહ્મણો બધા બેઠા હતા ને, એને મનમાં એમ કે અલીખા પઠાણ જ આવે ત્યારે કથા શરૂ થાય ને અમે આવીએ ત્યારે કેમ નહીં? એટલે ગૌતમ ઋષિએ એમના સંશયો, પ્રશ્નના સંશયોને સોલ્વ કરવા માટે એવું કહ્યું કે અલીખા પઠાણ છે, 1 મહિના દિવસથી હું કથા કરું છું ને, એ 1 મહિના સુધીની બધી કથા અલીખા પઠાણ કહી શકશે, તમે કોઈ કહી શકશો?
બ્રાહ્મણોને પૂછ્યું કે 10 દિવસ પહેલા મેં શું વાત કરી હતી, બોલો. કોઈ બ્રાહ્મણો બોલી ન શક્યા. અલિકા પઠાણી 1 મહિના સુધીની કથા કહી દીધી. ત્યારે ગૌતમ ઋષિએ કીધું કે અલિકા પઠાણ, હું જે કથા કરું છું એ કથાનું શ્રવણ કરે છે, મનન કરે છે, ચિંતન કરે છે ને એનો એને સાક્ષાત્કાર થયા છે. માટે અલિકા પઠાણ આવ્યા પછી હું કથાની શરૂઆત કરું છું. તમે ભાગવતજીના મહાત્મ્યની અંદર કથા આવે છે. ધુંધુકારી પ્રેત થયો, એમના ભાઈ ગોકર્ણે ગયા આદિક તીર્થની અંદર પિંડદાન કર્યું છતાં મુક્તિ ન થઈ. પછી સૂર્યનારાયણના કહેવાથી ભાગવતની કથા કરી. એટલે વાંસની અંદર એ ધુંધુકારી પ્રેતે પ્રવેશ કરી અને ભાગવતની કથાનું શ્રવણ કર્યું. એ ભાગવતની કથા જ્યારે કહેવાતી હતી ત્યારે ગામના લોકો, સ્ત્રીઓ, પુરુષો બધા બેઠા હતા. વાંસની અંદર ધુંધુકારી પ્રેત બનીને કથા સાંભળતો હતો. 7 દિવસ ભાગવતના પૂરા થયા. વૈકુંઠનાથના વિમાનો આવ્યા પાર્ષદો લઈને, અને પાર્ષદો એ ધુંધુકારી પ્રેતની મુક્તિ કરી અને ચતુર્ભુજ રૂપ ધારણ કરાવી અને લઈ આવ્યા. ત્યારે ત્યાં સભાની અંદર બેઠાલા જે સ્ત્રીઓએ અને પુરુષોએ ભાગવતની કથા સાંભળી હતી એ બધાની મુક્તિ ન થઈ, પણ એક ધુંધુકારીની જ મુક્તિ થઈ. એટલે મનમાં ગોકર્ણને સંશય થયો કે કથા તો બધાએ સાંભળી, છતાં એક ધુંધુકારીની જ મુક્તિ કેમ થઈ, બીજાની મુક્તિ કેમ ન થઈ? ત્યારે ભાગવતકાર એવું કહે છે, શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિતઃ શ્રવણમ તુ કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ. આ ભાગવતની કથાનું શ્રવણ તો સ્ત્રીઓએ, પુરુષો બધાએ કર્યું છે, પણ મનન કોઈએ નથી કર્યું. મનન એક આ ધુંધુકારીએ કર્યું હતું તો એમની મુક્તિ થઈ. પછી ફરીવાર ભાગવતની કથા સંભળાવવામાં આવી અને પછી બધાએ એકાગ્રચિત થઈ અને ભાગવતની કથા સાંભળી તો એ બધાની મુક્તિ થઈ. એટલે કહે છે, વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દિન વત્સ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતી. આ 4 વસ્તુ કથા સાંભળવામાં અત્યંત જરૂરી છે. 1, વિશ્વાસો ગુરુ વાક્યને, જે કથા કરતા હોય એના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. 2, સ્વસ્વિન દ્વિન વત્સલ ભાવના, અને પોતાની વિશે દૈન્યપણું, હું શિષ્ય છું અને ગુરુ મને વાતો કરે છે એવો દિનભાવ પોતામાં હોવો જોઈએ. 3, મનોદોષ જયશ્ચૈવ, અને પોતાના મનના દોષોને જીતવા જોઈએ. કથામાં બેસતી વખતે મન ઘાટ સંકલ્પ કરે તો એ મનને જીતીને પછી કથામાં બેસવું. અને 4, કથાયામ નિશ્ચલામતી, અને એ કથામાં અચળમતી હોય કે જે ભગવાનની કથા કહેવાય છે તે સર્વોત્તમ ને સર્વશ્રેષ્ઠ જ છે, એ જ આપણા દોષોને નાશ કરનારી છે. આવા લક્ષણો જ્યારે હોય ત્યારે કથા યથાર્થ શ્રવણ કરી કહેવાય. એટલે શ્રીજી મહારાજે આ 64ના વચનામૃતની અંદર આજ્ઞા કરી, અમારા જે આશ્રિત સત્સંગી હોય તેમની નિત્ય પ્રત્યે આદરપૂર્વક ભગવાનની કથા વાર્તાને સાંભળવી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી લખે, નિસ્દિન સંત સમાગમ કીજે હો, નિસ્દિન સંત સમાગમ કીજે. એટલે આવી સરસ આજ્ઞા શ્રીજી મહારાજે કરી. અસ્તુ સહજાનંદ સ્વામી મહારાજની જય.